શું તમે પણ તમારા જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માગો છો? શું તમે પણ ઈચ્છો છો કે પૈસા ફક્ત તમારી તરફ દોડે, ના કે તમે પૈસા પાછળ? તો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે. આજે હું તમને અમીર બનવાના 10 રહસ્યો શેર કરવા જઈ રહ્યો છું, જે તમારા વિચારથી લઈને તમારા જીવન સુધી બધું બદલી નાખશે. પરંતુ યાદ રાખો, દરેક બિંદુ એક પગથિયું છે, અને જો તમે વચ્ચેથી અટકી જાઓ છો તો તમે મંજિલ પામી શકશો નહીં. તો વિડીયો સંપૂર્ણપણે જુઓ, દરેક મુદ્દાને સમજો, અને તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને તેને કોમેન્ટ કરો. યાદ રાખો, જે આજે શીખવા માટે સમય કાઢે છે તે કાલે જીતશે. ચાલો સંપત્તિ બનાવવા તરફની યાત્રા શરૂ કરીએ. નંબર 1, વિચાર બદલો. જે વ્યક્તિ અમીર બને છે તે પહેલાં પોતાનો વિચાર બદલે છે. ગરીબી અને અમીરી વચ્ચેનો તફાવત ખિસ્સામાં નથી, પરંતુ મગજમાં છે. જો તમારી વિચારસરણી સતત કહે છે કે આ મારા નિયંત્રણની બહાર છે, અથવા હું કમનસીબ છું, તો મારા પર વિશ્વાસ કરો, તમે તમારી જાતને ગરીબીના જાળમાં ફસાવી રહ્યા છો. અમીર લોકો મુશ્કેલીઓમાં પણ તકો શોધે છે. તેમના માટે દરેક સમસ્યા વ્યવસાય પાછળ છુપાયેલી હોય છે. નબળી વિચારસરણીવાળા લોકો પહેલાં જોખમ જુએ છે અને પછી ડરી જાય છે. ફરક એ છે કે એક તક જુએ છે, બીજો બહાના શોધે છે. તેથી જો તમે ખરેખર ધનવાન બનવા માગતા હો તો તમારી જાતને પૂછો, શું મારા વિચારો પૈસાને આકર્ષે છે કે તેને ભગાડે છે? તમારા વિચારોને મોટા બનાવો, તેને યોગ્ય દિશામાં દિશામાન કરો, અને પૈસા આપમેળે સાચા માર્ગે વહેવા લાગશે. સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. ધનવાન બનવાની દોડમાં સૌથી શક્તિશાળી શસ્ત્ર સમય છે. દરેક ધનવાન વ્યક્તિ પોતાના 24 કલાકનો સોનાના ખજાનાની જેમ ગણે છે. તેમના માટે સમય ફક્ત પૈસા નથી, પણ પૈસા કમાવાની ફેક્ટરી છે. ગરીબો નેટફ્લિક્સ, સોશિયલ મીડિયા, નકામી વસ્તુઓ પર સમય બગાડે છે અને પછી ભાગ્યને દોષ આપે છે. ધનવાન દરેક મિનિટનું મૂલ્ય સમજે છે અને પોતાની કુશળતાને સુધારે છે. જો તમે આજે સમયનો આદર કરવાનું શરૂ કરો છો તો પૈસા પણ તમારો આદર કરશે જ. જેઓ તેમના સમયનું મૂલ્ય સમજે છે તેઓ જ તેમના જીવનમાં વાસ્તવિક મૂલ્ય બનાવે છે. કમાણી કરવાની કુશળતા વિકસાવો. આજે તે ફક્ત શિક્ષણ વિશે નથી, પરંતુ નફાકારક કૌશલ્ય રાખવા વિશે છે. એક કૌશલ્ય જે લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે અને આવક ઉત્પન્ન કરે છે. આ સાચી સંપત્તિની શરૂઆત છે. ડિજિટલ માર્કેટિંગ હોય, વિડીયો એડિટિંગ હોય, કે ગ્રાફિક ડિઝાઇન હોય, કે અન્ય કોઈ વ્યાપાર કૌશલ્ય હોય, તમારી પાસે એવી કુશળતા હોવી જોઈએ જે 10માંથી 8 લોકોની જરૂરિયાતો પૂરી કરી શકે. દરેક શ્રીમંત વ્યક્તિએ દરરોજ એક કુશળતા શીખી, તેને સુધારી અને વેચી દીધી. જો તમારી પાસે કુશળતા ન હોય તો પહેલાં તેને શીખવામાં સમય ફાળવો, કારણ કે કુશળતા વિના સંપત્તિ એક સ્વપ્ન જ રહેશે. તમારા પૈસા સમજો અને તેનું સંચાલન કરો. પૈસા કમાવા એક કળા છે, પરંતુ તેનું સંચાલન કરવું એ તેનાથી પણ મોટી કળા છે. ઘણા લોકો લાખો કમાય છે છતાં ગરીબ રહે છે, કારણ કે તેમની પાસે પૈસાનું સંચાલન નથી. શ્રીમંત લોકો દરેક ખર્ચ વિશે વિચારે છે. શું આ ખરેખર જરૂરી છે? શું આ મને આગળ ધપાવવા જઈ રહ્યું છે? જ્યારે ગરીબ લોકો લાંબા ગાળાના વિચાર કર્યા વિના EMI અને ડિસ્કાઉન્ટથી સંતુષ્ટ હોય છે. જો તમે પૈસાના પ્રવાહ, સંચાલન અને ભવિષ્યના આયોજનને સમજો છો તો તમે તમારી જાતને સંપત્તિની ખાતરી આપી શકો છો. પૈસા સાથે રમવાનું શીખો, નહીંતર એક દિવસ પૈસો તમારી જોડે રમી જશે. આરામની જાળમાંથી બહાર નીકળો. શ્રીમંત બનવામાં સૌથી મોટો અવરોધ કમ્ફર્ટ ઝોન છે. મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા અને આરામદાયક દિનચર્યા આપણને ફસાવી દે છે, અને જે મુક્ત થતા નથી તેઓ ક્યારેય શ્રીમંત બનતા નથી. દરેક સફળ વ્યક્તિ સખત મહેનત કરે છે, જ્યારે અન્ય લોકો આરામ કરે છે. જ્યારે બીજા લોકો સૂતા હતા ત્યારે તેઓ તેમના સપના સાકાર કરી રહ્યા હતા. ફરક ફક્ત સંગતનો છે. કોણ મુશ્કેલીઓ સહન કરવા તૈયાર છે? જો તમારે ફક્ત આરામ જોઈતો હોય તો તમારે પ્રગતિ છોડી દેવી જ પડશે. પરંતુ જો તમે તમારી પ્રગતિ ઈચ્છતા હો તો તમારે આજથી આરામ છોડી દેવો પડશે. તમારે સખત મહેનત સાથે મિત્રતા કરવી પડશે. આવકના અનેક સ્ત્રોત સ્થાપિત કરવા પડશે. એક આવક પર જીવવાનો અર્થ એક પગ પર ચાલવું છે.
જો તમે ખરેખર ધનવાન બનવા માગતા હો તો તમારે આવકના અનેક સ્ત્રોત બનાવવા પડશે. જો એક માર્ગ બંધ થઈ જાય તો તમે બીજા માર્ગ પર જીવવાનું ચાલુ રાખી શકો છો. વિચારો, શું હું ઓનલાઈન કંઈ કરી શકું? શું હું મારી કુશળતાનો ઉપયોગ કરીને ફ્રીલાન્સ કરી શકું? આજે હજારો વિકલ્પો છે. જેમ જેમ તમારી આવકના પ્રવાહો વિસ્તરશે, તમારો આત્મવિશ્વાસ વધશે અને એક દિવસ તમને લાગશે કે પૈસા તમારો પીછો કરી રહ્યા છે, તમે તેનો પીછો નહીં. યોગ્ય સંગત પસંદ કરો. શ્રીમંત લોકો જાણે છે કે એકલા ચાલવું થકવી નાખે છે, પરંતુ યોગ્ય સંગત વિજય લાવે છે. તેથી તેઓ પોતાને એવા લોકોથી ઘેરી લે છે કે જે તેમને આગળ વધવા મદદ કરે છે. તમારે પણ તમારી સંગતનો વિચાર કરવાની જરૂર છે. શું તેઓ પૈસા બગાડે છે કે પૈસા કમાય છે? કારણ કે તમારું નેટવર્ક તમારી નેટવર્થ નક્કી કરે છે. આજથી શરૂ કરીને તમારી જાતને એવા લોકોથી ઘેરી લો જે મોટું વિચારે છે, મોટા સપના જુએ છે અને તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે. તેમની વિચારસરણી તમને ઉડાન ભરવા મદદ કરશે. દરરોજ કંઈક નવું શીખો. શ્રીમંત લોકો ક્યારેય અભ્યાસ કરવાનું બંધ કરતા નથી. તેઓ દરરોજ પુસ્તકો વાંચે છે, અભ્યાસ ક્રમો લે છે અને સેમિનારમાં હાજરી આપે છે. તેઓ જાણે છે કે જે જ્ઞાન છે તે પૈસા આવે છે. તમારે પણ દરરોજ પોતાને થોડો વધુ સુધારવો જોઈએ. સાક્ષરતા શીખો. વ્યવસાયિક પુસ્તકો વાંચો અને નવી કુશળતા પ્રાપ્ત કરો. જેઓ અટકી જાય છે તેઓ ક્યારેય શ્રીમંત નહીં બને. સૂત્ર એ છે કે શીખતા રહો અને વિકાસ કરતા રહો. કોઈ પણ શિસ્તને તમારો સાથી ન બનાવો. શ્રીમંત લોકો મૂડ દ્વારા કામ કરતા નથી, તેઓ હેતુ દ્વારા કામ કરે છે. આ તેમની સફળતાનું સૌથી મોટું રહસ્ય છે. દરરોજ એક ઈંટ મૂકીને મહેલ બનાવવામાં આવે છે. જો તમે દરરોજ થોડું આગળ વધતા રહેશો તો એક દિવસ તે તમારું મોટું સપનું પણ સાકાર થશે જે દૂર લાગે છે.